મહેસાણાના સતલાસણા રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં વન્ય પ્રાણીનો શિકાર કરવાનો મામલો સામે આવ્યો છે. ધરોઈ રેન્જ ફોરેસ્ટ વિભાગ દ્વારા બાતમીના આધારે ભીમપુર ગામના ઠાકોર પ્રતાપજી અને ઠાકોર વિષ્ણુજીની ધરપકડ કરવામાં આવી છે. આ બંને શખ્સો દ્વારા પ્રતિબંધિત ફોરેસ્ટ વિસ્તારમાંથી સાહુડીનો શિકાર કરવામાં આવ્યો હતો. વન્ય પ્રાણી અધિનિયમ 1972 અંતર્ગત સાહુડી એક આરક્ષિત પ્રાણી છે અને તેનો શિકાર કરવો એ ગંભીર ગુનો બને છે. વન વિભાગે બંને શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. શ્રી એસજી ચૌધરી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ધરોઈ. ગઈકાલે ટીંબા જંગલ વિસ્તાર નજીક આવેલા ભીમપુર ખાતે અમને બાતમી મળેલ કે ત્યાં કોઈ બે ઈસમો દ્વારા શાહુડીનો શિકાર કરી અને તેને મારણ કરીને તેમના ઘરે લઈ ગયા છે. ત્યારબાદ સ્થળ તપાસ કરતો તે બે ઈસમો અને મારેલી શાહુડી સાથે તેમને રંગે હાથે પકડવામાં આવેલા છે. સર, એમના આરોપીના નામ? આરોપીમાં ઠાકોર પ્રતાપજી ભીખાજી અને ઠાકોર વિષ્ણુજી હીરાજી, રહેવાસી ભીમપુર, એ બંને ઈસમો પકડવામાં આવેલા છે. લોકોને બસ એ જ સંદેશ આપવામાં માગીશ કે ભાઈ, જે પણ વન્ય પ્રાણીઓ છે તે કોઈ પણ વન્ય પ્રાણીને શેડ્યુલ 1 કે શેડ્યુલ 2નું વન્ય પ્રાણીઓને પકડવું, મારવું કે એને હેરાન કરવું તે બધું ગુનો બને છે. અને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ અંતર્ગત કોઈ પણ વન્ય પ્રાણીનો શિકાર કરવો એમાં 3 થી 7 વર્ષ સુધીની સજા થઈ શકે છે. અને કોઈ પણ અંધશ્રદ્ધામાં કોઈ શિકાર કરતા હોય કે મોજ શોખ માટે શિકાર કરતા હોય તો એમાં સરકાર દ્વારા તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવી શકે છે.